ગણપતિ બાપાના પ્રસાદમાં ચડતા મોદક આજે આપણે ગુજરાતી સ્ટાઇલથી બનાવીશું. એકદમ નવી રેસીપી છે. અડધા કપ કોપરાનું છીણ, 2 મોટી ચમચી જેટલો ગોળ, અડધો કપ ચણાનો લોટ, અડધો કપ ઘી, અડધા કપ ઓછી ખાંડ લઈ લઈશું. વાટકામાં મિલ્ક પાવડર, દૂધ અને સાકરને મિક્સ કરીને પેસ્ટ બનાવી લે. જાડા પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખી અડધી ચમચી જેટલું ઘી મૂકી તેમાં 2 મિનિટ માટે ટોપરું શેકી લઈ 2 ચમચી ગોળ મિક્સ કરીને ઠંડુ પડવા માટે મૂકી દઈશું સ્ટફિંગને. તે જ પેનમાં અડધો કપ ઘી નાખી લોટ ધીમે ધીમે નાખી બરાબર મિક્સ કરી 4 થી 5 મિનિટ માટે આવી રીતે લાલાશ કલરનો થાય ત્યાં સુધી શેકી લઈશું. થોડું થોડું દૂધવાળી પેસ્ટ ઉમેરતા જઈશું ને ચલાવતા જઈશું ને આવી રીતે માવા જેવું બનાવી લઈ ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ જુદી પ્લેટમાં લઈ લઈશું. મોદક મોલ્ડને ગ્રીસ કરી તેમાં મગજતરી અને પિસ્તાની કતરણ નાખી ઉપરથી માવો ઉમેરી ડબ્બી બંધ કરી અંદરની સાઈડ સ્ટફિંગ ઉમેરીને મોદકનો શેપ આપી દઈશું. તૈયાર છે એકદમ યુનિક અને ગુજરાતી સ્ટાઇલ ગણપતિ બાપા માટે મોદક.